श्रीवंदो सतगुरु चरण को करो छु प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्रीदेव चंद्रजीना। श्री प्राणिनाथ निज मूलपति श्री महराज शुभ नाम। तेज कुंवर श्यामा युगल को पल पल करो प्रणाम। पिया जी को पल पल करो प्रणाम। सतगुरु सोई जो वतन बतावे, मोह माया और आप पार पुरुष जो परखावे। महामत तासो कीजिए मिलाप, महामत तासो कीजिए। चलो जुग जाए रे शुद्ध बिना। प्रणाम सुंदर साथ जी। प्राणों के आधार आत्म संबंधित प्यारे सुंदर साथ जी, जे प्रसंगनी अंदर आपणे उपस्थित थया छीए ए आपणने बधाने खबर छे के भाई गोकर्दाना घरे एमना भाणीबा हता तेजुबा, एमनुं धामगमन थयुं छे अने ए निमित्ते एक ब्रह्मयज्ञनुं आयोजन करवामां आवेल छे। तो आवो सुंदर साथ जी, एमने श्रद्धांजलि आपवा माटे आपणे भेगा थया छीए। तो श्रद्धांजलि ए सुंदर साथ ए प्राणनाथजीनी वाणी ने आधारे आपणे आपवानी छे के भाई प्राणनाथजीनी वाणी आपणने शुं કહે છે। આપણે પ્રસંગોપાત વાતો કરીશું કે પ્રાણનાથજીની વાણી આ પ્રસંગને આધારે આપણને શું સૂચવે છે। સુંદર સાહેબજી કે જ્યારે આ વાણી સંસારમાં નથી આવી એ પહેલાની વાત છે અને આજે આ વાણી આવી છે ત્યારની પણ વાત છે કે સરસ ચોપાઈ છે કે ચલ્યો जुग जाई रे शुद्ध बिना। शुद्ध એટલે સમજ, વિના એટલે વગર, અને जुग એટલે આ કળિયુગની અંદર જેને કોઈને માનવ તન મળ્યું છે, ચાહે એ નર હોય, ચાહે નારી હોય કે કોઈ બાળક હોય, દરેકને ઉદ્દેશીને આ પ્રાણનાથજીની વાણી કહે છે કે ભાઈ ચલ્યો जुग जाई रे शुद्ध बिना। સમગ્ર સંસારને કહે છે કે આ સંસારના લોકોને સમજ નથી, સમજ વગરનું પોતાનું જીવન જીવી રહ્યા છે। શું આવું કોઈને કહીએ તો દુઃખ ના થાય? થાય, પણ કઈ સમજ નથી એ પણ આપણે જોવાનું છે। આજે દુનિયા ચિટ્ટીહાર ઊંટ કટારની માફક ચાલી રહી છે। માનવ તન મળ્યું છે તો વાસ્તવની અંદર માનવ તનનો ઉપયોગ ક્યાં કરવાનો, શા માટે માનવ તન મળ્યું છે અને એ માનવ તનનો જે ઉપયોગ નથી થતો એના માટે કહેવામાં આવ્યું છે કે ચલો जुग जाई रे शुद्ध बिना। ચાલો કે આજે દુનિયા કોઈ મંદિરમાં જાય છે તો શું મંદિરમાં જાય છે એને સમજ નથી? કોઈ ચર્ચમાં જાય છે, કોઈ મસ્જિદમાં જાય છે તો દુનિયાની દ્રષ્ટિએ, ધર્મશાસ્ત્રોની દ્રષ્ટિએ તમે જોઈએ તો ભાઈ જે મંદિરમાં જાય તો ધાર્મિક છે, તો એને પણ ના સમજ કહેવામાં આવી છે। કોઈ ચર્ચમાં જાય છે, કોઈ મસ્જિદમાં જાય છે, કોઈ મંદિરમાં, સુંદર સાથ તમે સમજો। અને આપણા હિન્દુ ધર્મની આપણે જ્યારે વાત કરીએ તો હિન્દુ ધર્મની અંદર કોઈ ગામ એવું નથી કે જે ગામમાં મંદિર ના હોય। ચાહે એ રામદેવનું હોય, રામનું હોય,
કોઈ માતાજીનું હોય, કોઈ શંકર ભગવાનનું હોય. તો શું જેને આ મંદિર બનાવ્યું છે એ ના સમજમાં બનાવ્યું છે? મંદિરમાં જે જાય છે ના સમજનો માણસ છે એ જાય છે. સુંદર સાચી આ સમજવા જેવી કે ખરેખર જેને મંદિર બનાવ્યું છે એનામાં પણ ના સમજ છે, મંદિરમાં જાય છે એના પણ ના સમજ છે. સમગ્ર સંસાર ના સમજની અંદર પોતાનું જીવન વ્યતીત કરી રહ્યો છે. મંદિરમાં જાય છે તો એને શું કહેવામાં આવે કે ભાઈ એવો ભગત છે, ચાહે ગમે તેનો ભગત હોય તો પોતે ભગત છે એવી છાપ ઊભી કરે છે. પણ એ ભગત તરીકે એનું કોઈ લક્ષ્ય તો હોવું જોઈએ ને. ભગત એટલે ભક્તિ કરવાની. તો ભક્તિ કોની કરવાની તો છોડીએ વાત, પણ શા માટે કરવાની એ તો એનામાં સમજ હોવી જોઈએ. પણ જે કોઈ ભક્તિ કરે છે એને એ સમજ નથી કે ભક્તિ શા માટે કરવાની. એટલા માટે અહીં કહ્યું છે કે ચલ્યો જુગ જાય રે શુદ્ધ વિના. સુંદર સર. હવે ભક્તિ કરવાની તો ભક્તિના બે પ્રકાર આપવામાં આવ્યા છે, સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ. તમે ગમે તેની ભક્તિ કરો છો તો એમાં બે પ્રકાર આવે. સકામ ભક્તિની અંદર સંસારની ચાહનાઓ રહેલી છે, એટલે એ ભક્તિનો ભાવ સંસાર સાથે જોડાયેલો છે. નિષ્કામ ભક્તિ એક એવી ભક્તિ છે કે નિષ્કામ ભક્તિમાં કોઈ સ્વાર્થ નથી. સ્વાર્થ નથી એટલે ભક્તિ તમે કરો છો એનું ફળ શું મળશે એની ફળની અપેક્ષા રાખવામાં આવતી નથી. અપેક્ષા હા રાખવામાં આવે છે ખરી, પણ એ અપેક્ષા કોઈ ઓર છે. પણ સકામ ભક્તિની અંદર જે અપેક્ષાઓ છે ને એ અપેક્ષાઓ સંસારની ચાહનાઓ, એટલે સારું જીવન જીવવા માટે મારા ઘરની અંદર આર્થિક રીતે સદ્ધરતા મળે, મારો પરિવાર ખુશ રહે, સગા સંબંધીઓમાં સારો મેળાપ રહે. એટલે હર કોઈ ભક્તિ કરે મંદિરમાં જઈને શું કહે છે, કંઈક ને કંઈક એવો માગે છે. અને હર કોઈ સુંદર સાચી ચાહના દરેકને હોય છે અને માગે છે. તો સમજો એ સકામ ભક્તિ છે. ભક્તિમાં કોઈ માગવાનું ના હોય. હવે એવો માગે છે શા માટે? ખરેખર એને ખબર નથી કે મારે મંદિરમાં જઈને શું માગવું, એટલા એ માટે પણ એને ના સમજ કહેવામાં આવી છે. મંદિરમાં જઈને પણ મગાય ના મગાય એવું નહીં. કેમ? મંદિરમાં તમારો ઈષ્ટદેવ બેઠો છે ને, જેની તમે ભક્તિ કરો છો એને તમે સ્થાપિત કર્યા છે. પણ સુંદર સાથ ન સમજ હોવાને કારણે કઈ સમજ નથી કે માણસ જે માગે છે ને એ માણસ એ વસ્તુઓ જે છે એ વસ્તુઓ સુંદર સાજી ખરેખર એ વસ્તુ માગે છે, અખંડ વસ્તુ નથી માગતો. માગે છે તો માયાની વસ્તુ માગે છે, પણ એને સમજણ નથી કે માયાની વસ્તુ જે છે એ માયાની વસ્તુ એ ક્યારેય કાયમ રહેતી નથી. પણ તું ભક્તિ કરું છું જેની પાસે માગું છું એની પાસે તું એવું માગ કે તે તારા પાસે કાયમ રહે. હવે સમજો સુંદર સાચી, કાયમ માટે રે એવી વસ્તુ માગવી છે. ચાલો એ અંદર જે ઈષ્ટદેવ છે એ આપવા માટે તમને તૈયાર છે, પણ તમે જેની પાસે માગો છો એવો એની પાસે કાયમ વસ્તુ રે એવી એની પાસે શક્તિ ખરી આપવાની? હવે નથી તો તમે માગશો તો આપશે શું? સંસારની વસ્તુ આપશે. આપણે કોઈ નિંદા કે કોઈ એવું નથી. સુંદર સાચી દુનિયાના દેવી દેવતાઓ આ સંસારના લોકોની મનોકામના પૂર્ણ કરે છે, નથી કરતા એવું નહીં. પણ એ મનોકામના પૂર્ણ થયા પછી એ ચાહના કાયમ માટે તમારી ખતમ થઈ જશે ખરી? સુંદર સાથ એ વસ્તુ અહીં આગળ છે. તો ભક્તિ કરો તો ભક્તિનો ઉદ્દેશ અહીં બતાવવામાં આવે છે કે ભક્તિ હંમેશા આવા ગમનનું ચક્કર મટાડવા માટે કરવાની છે. સુંદર સાહેબજી, આવા ગમનનું ચક્કર મટાડવા માટે ભક્તિ કરવાની હોય
તો કહ્યું ને કે ભાઈ જે અંદર આપવાવાળો જે બેઠો છે મંદિરની અંદર કે મસ્જિદ કે ગમે ત્યાં સુંદર સાચી, તો એ આવાગમનનું ચક્કર મટાડવાની શક્તિ તમે જેની પાસે જાઓ છો એની પાસે છે? એની તમે પરખ કરી? એની તમે પહેચાન કરી? એટલે સુંદર સાચી ના સમજ અહીં કહેવામાં આવી છે. જે કોઈ ભગવા વસ્ત્રો ધારણ કરી લે છે, માળા પહેરી લે છે, સુંદર સાચી કંઠીઓ પહેરી લે છે, વેશભૂષાની અંદર આવી જાય છે, શું એ બધા સુંદર સાચી એમને ભક્ત ગણી લેવા? કે જ્યાં સુધી જે આપણો વાસ્તવિક ઉદ્દેશ છે એ વાસ્તવિક ઉદ્દેશની સમજણ ના આવે કે મને માનવતન મળ્યું છે, તો માનવતનનો વાસ્તવિક ઉદ્દેશ શું છે, તો વાસ્તવિક ઉદ્દેશ તમે જાણો ને તો પછી ખબર પડે કે મારો વાસ્તવિક ઉદ્દેશ તો શું છે? આવાગમનનું ચક્કર મટાડવાનો, ભવસાગર પાર થવાનો છે, 184 યોનિમાંથી બહાર નીકળવાનો છે. તો એના માટે તમારે સમજ મેળવવી પડે કે હવે આવાગમનનું ચક્કર મટાડવાનું છે, તો આવાગમનનું ચક્કર મટાડે કોણ? એ પ્રશ્ન થવો જોઈએ સુંદર સાચી. કોણ મટાડે? કે જેને આજે હું ઈષ્ટદેવ તરીકે માનું છું એ મારું આવાગમનનું ચક્કર મટાડશે? જો મટાડે તો તું એના શરણમાં જા, અને જો ન મટાડે તો તારે એક કામ કરવું પડે કે જે મટાડવા વાળો છે એની તારે શોધ કરવી પડે, અને જે નથી એને છોડવું પડે. સુંદર સાથ એટલા માટે આગળ ચોપાઈ કહે સદગુરુ સોઈ જો વતન બતાવે. સુંદર સાથ તો આવા ગમનનું ચક્કર મટાડવા વાળું જ્ઞાન આપે કોણ? સદગુરુ. તો સાચા સદગુરુની શોધ કરવી પડે. એટલે વાણી કહે છે કે ખોજ બડી સંસાર तुम खोजो रे साधो खोज बड़ी संसार, खोजत खोजत सदगुरु पाइए सदगुरु संग करतार. તું એવા સદગુરુની શોધ કરી લે કે જેનો સંગ કર્યા પછી તને શાશ્વત સુખ, શાશ્વત આનંદ, શાશ્વત સુખ આનંદ શાંતિ મળે. સુંદર સાધજી એવા સદગુરુની શોધ કરવામાં આવી છે. પણ આજે સુંદર સાધજી આજે સમગ્ર હિન્દુ સમાજ ને 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક વૈષ્ણવ, બીજો શૈવ અને ત્રીજો શાક્ત. એટલે કે વૈષ્ણવ ને વિષ્ણુ ભગવાનને માનવા વાળા, શૈવ એટલે શિવને માનવા વાળા, અને શાક્ત જે છે શક્તિઓની પૂજા કરવા વાળા. આજે હિન્દુ સમાજમાં આ 3 ભાગમાં હિન્દુ સમાજ વહેંચાઈ ગયો છે. કોઈને પૂછો તો કોઈ વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે, એના અવતારની પૂજા કરે છે, એને ભગવાન માને છે. કોઈ શંકર ભગવાનને, શિવને મહાન માને છે. અને આ બંનેને છોડીને ત્રીજા જે દેવીઓ છે, શક્તિઓ જે છે એ શક્તિઓની પૂજા કરે છે. ના સમજ એટલા માટે કે ચલ્યો જુગ જાય રે સુધ બિના એટલા માટે કહેવામાં આવે છે કે જે વૈષ્ણવો છે એ તો વિષ્ણુ ભગવાનને માને છે, શૈવ જે છે એ શંકર ભગવાનને માને છે, અને જે શક્તિઓ જે છે સુંદર છે દેવી દેવતાની તમે વાત આપણે કરીએ છીએ એ દેવી દેવતાઓને માને છે. એ ત્રણેય પાસે કે તારું જે આત્માનું કલ્યાણ કરવાનું છે એ આત્માનું કલ્યાણ કરશે એવું જ્ઞાન એ ત્રણેય પાસે ખરું? તું પૂછ. તું જેને ગુરુ કર્યા છે એને પૂછી લે કે ભાઈ એ વિષ્ણુ ભગવાનને આપણે પરમાત્મા માનીએ છીએ, તો શું એ પરમાત્મા છે? તો પરમાત્મા જન્મતા નથી, પરમાત્મા મરતા નથી, પરમાત્મા તો સંસારથી પરે છે. તો એમનું સ્થાન ક્યાં છે? સુંદર સાથ શંકર ભગવાનની વાત કરો, શિવ ભગવાનની વાત કરો અને શક્તિઓની વાત કરો. સુંદર સાથ તો આ બ્રહ્માંડ જે છે ક્ષર બ્રહ્માંડની જે અંતર્ગત સુંદર સાથજી આજે જે કંઈ ભગવાનો બનીને બેઠા છે, કોઈ દેવી દેવતાઓનું સ્થાન લઈને બેઠા છે. સુંદર સાથજી આજે દુનિયા એમાં ફસાઈ ગઈ છે. વિષ્ણુ ભગવાનનું કામ કેવું છે જાણો છો તમે? કે વિષ્ણુ ભગવાનનું કામ આ સંસારના જીવોને ફસાવાનું છે. એને ઉત્પન્ન કરવા વાળો જે છે ને એના સુધી નહીં પહોંચવા દેવાનું કામ એ વિષ્ણુ, એ બ્રહ્મા, એ શિવનું છે. એટલા માટે
એમની માયા જાળની અંદર સમગ્ર સમાજ, સમગ્ર સંસારને ફસાઈ દીધો એમને. આજે કોઈ બહાર નહીં નીકળે, નીકળવું છે પણ નહીં નીકળે. કેમ? એ ઝાડું જેવું ગૂંઠ્યું છે ભાઈ. પણ સાચા સદગુરુ મળી જાય સુંદર સાજી, તો એ 84 લાખ જે યોની છે, આ સંસારની જે વ્યૂહરચના છે એને સમજાવે અને પાર ઉતારે સુંદર સાધજી. દુનિયા આ સમજ નહીં હોવાને કારણે મહામતીની વાણી આજે કહે છે કે ચલ્યો જુગ જાય રે સુદ બિના, સુદ બિના, સુદ બિના, સુદ બિના. સુંદર સાચી, કોઈ શબ્દને વારંવાર રિપીટ કેમ કરવામાં આવે? એને બહાર મૂકવામાં આવ્યું છે કે ભાઈ આ માનવ તન ધારણ કર્યા પછી આ જીવ ક્યાં જશે? તું સમજ મેળવી લે. કોની? તું તારા પોતાની સમજ મેળવી લે કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે. આ સંસાર નહીં હોય ત્યારે મારું અસલ ઠેકાણું ક્યાં છે? આ સંસારને બનાવવાવાળા જે સર્વશક્તિમાન પરમાત્મા છે એ પરમાત્મા ક્યાં રહે છે સુંદર સાધજી? અને જો આ માનવ તન ધારણ કર્યા પછી આપણે આ સમજ ન મેળવી તો સુંદર સાધજી શું થશે? આપણો પછીનો ફેરો, અને પછીનો ફેરો થયો પણ પછીના ફેરામાં કઈ યોનિમાં જઈશું એનું તો કોઈ, કારણ કે આ માનવ તન રૂપી સાધન એક એવું છે કે આ સાધન દ્વારા તમે પરમાત્માની પહેચાન કરી શકો છો. બીજી યોનિમાં કૂતરા બિલાડા અને ભૂંડની યોનિમાં જઈને તમે ભક્તિ કરશો? સાહેબ, આ વિવેક બુદ્ધિ તમને આપી છે. વિવેક બુદ્ધિમાં તમે સત્ય અસત્યની પહેચાન નથી કરતા તો પશુ યોનિમાં જઈને તો સુંદર સાચી ક્યાંથી કરવાના છીએ આપણે? એ શક્ય જ નથી ને. એ શક્ય જ નથી સુંદર સાથ કે અનેક વાર તરફડી મરીને દુઃખ દેખી આવ્યા છો આ વાર સુંદર સાથ, કે આ સંસાર એક પરિવર્તનશીલ છે. જે જન્મે છે એનું મૃત્યુ નક્કી છે. સૂરજ ઉગે છે તો આપણે બધા જ જાણીએ છીએ કે એવો આથમે છે. બગીચાની અંદર ફૂલ ખીલે છે તો સાંજે તમે જજો એ ફૂલ મૂંઝાઈ જાય છે. દીપક પ્રજ્વલિત થાય છે પછી સુંદર સાજી એ બુઝાઈ જાય છે. એવી જ રીતે મૃત્યુ એ સનાતન સત્ય છે. આપણે બધા જ આપણે બેઠા છીએ ને, એ મૃત્યુ સનાતન સત્ય છે. એકના એક દિવસ સુંદર સાજી આપણે પણ આ ભાણીબાએ શરીર છોડ્યું ને એ રીતે આપણે પણ છોડવાનું. લાખ પ્રયત્નો કરશું પણ આ શરીર રહેવાનું છે સુંદર સાચી, જવાનું છે. જવાનું છે તો હે માનવ, તું જતો પહેલો ભક્તિરૂપી બાથું તું તૈયાર કરી લે સુંદર સાથ. ભક્તિ તું એવી કર કે તારા આવા ગમનનું ચક્કર મટી જાય. તું દેખાદેખી ભક્તિ ના કરીશ. તું એ સદગુરુના શરણમાં જા અને તું બહુ ભાગ્યશાળી છું પાછો. આજનો માનવ બહુ ભાગ્યશાળી છે. કેમ કે સતયુગમાં જેને જન્મ મળ્યો ને એને ભાગ્યશાળી ના ગણાય. ત્રેતાયુગમાં રામચંદ્ર ભગવાન આવ્યા પણ માનવ તન મળ્યું પણ એ ભાગ્યશાળી નથી. ભલે રામ રાજ્ય હતું, રામ રાજ્યની અંદર એવું કહેવાય કે ઘરના દરવાજા, ઘર હોય ને એના કોઈ દરવાજા નહોતા. સમજો, તેમ છતાં એ માનવ તનને ઉત્તમ નથી ગણવામાં આવ્યું. ત્રેતાયુગમાં જેને જન્મ લીધો, દ્વાપર યુગમાં પણ નહીં પણ કળિયુગમાં જેને આ જન્મ લીધો છે ને એને સુંદર સાજી ઉત્તમ મનખો ગણવામાં આવ્યો છે. સમજો કેમ ઉત્તમ ગણવામાં આવ્યો છે? આ સમય તો બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ માગી રહ્યા છે. એવું તો શું છે કે આજે દુનિયાના દેવી દેવતાઓ, 14 બ્રહ્માંડના માલિકો અહીંયા આગળ જન્મ માગી રહ્યા છે અને એ આપણને મળ્યું છે સુંદર સાથ. વિચારો, તુલના કરો કે જે માગે છે તો એવું તો કંઈક છે ને. તો ભાઈ શા માટે માગે છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને પણ જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળવું છે. તો જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળવું છે એમને, તો એમણે સતયુગ કેમ ના માગ્યો?
એમણે ત્રેતાયુગ કેમ ના માગ્યો? દ્વાપરિક કળિયુગ કેમ માગ્યો? તો સુંદર સાજી આ કળિયુગની અંદર એક અનહોણી બની છે અને એ શાસ્ત્રોમાં કહ્યું છે કે અભાવીનો ભવિષ્યંતિ મુનયા બ્રહ્મ રૂપેણ ઉત્પન્નાએ કલોયુગે પ્રધાન પુરુષ આશ્રય. એ હરિવંશ પુરાણની વાતો સુંદર સાત, એ ભવિષ્ય દીપિકાની વાતો, એ બ્રહ્મા વિષ્ણુ મહેશને ખબર છે કે 28મા કલયુગની અંદર પાર બ્રહ્મ પરમાત્મા પોતાની આત્માઓ સાથે આવવાના છે. આવવાના તો છે, પણ એની આત્માઓએ માયાના ખેલ માગ્યા છે જોવા, પણ એ ખેલ જોઈને એની આત્માઓ માયામાં ફસાઈ જશે, ઊંઘી જશે. તો એને જાગૃત કરવા માટે એમની સાથે એક જ્ઞાન લઈને આવવાના છે. અને એ જે જ્ઞાન એવું હશે કે એ જ્ઞાન આજ દિવસ સુધી આ સંસારમાં આવ્યો નહોતું, કે જેને ગીતાજીની અંદર પરાશક્તિનું જ્ઞાન કહેવામાં આવ્યું છે, પરાવિદ્યા કહેવામાં આવી છે. સુંદર સાત પરા અને અપરા છે બતાવવામાં આવ્યું છે ગીતાજીની અંદર. તો એ પરાશક્તિનું જ્ઞાન આવશે, તો એ પરાશક્તિનું જ્ઞાન કળિયુગમાં આવવાનું હતું. તો શાસ્ત્રોના આધારે કળિયુગમાં પ્રગટ થઈ ચૂક્યા છે. એ શંકર ભગવાન પણ કહે છે કે શિવ શંકર ગયે ઉમાં से ऐसा कलयुग आएगा. सुंदर सात કે એવો કળિયુગ આવવાનો છે કે જો આગળ પરમધામની આત્માઓનો મેળો થવાનો છે. સુંદર સાત એની જગ્યા પણ બતાવી દીધી શંકર ભગવાને, પણ શંકર ભગવાનના ભક્તોને ખબર નથી કે હું જેને પરમાત્મા માનું છું એને તો ભવિષ્યની વાતો કરી છે. એ ભવિષ્યની વાતો કરી છે ને એને સમજી જાય ને તો આત્માનું કલ્યાણ થઈ જાય. હવે આ પરમાત્મા અનહોની બની એવું મેં કહ્યું કે આ પરમાત્મા ક્યારેય પહેલા આયા નથી અને ભવિષ્યમાં આવવાના નથી. એટલા માટે હવે સુંદર સાજી આ માનવ તન મળ્યું છે એટલા માટે ઉત્તમ છે, એટલા માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ દંભસાડા કરે છે કે અમને આ કળિયુગ આ ભરતખંડ મળે, જેથી કરીને અમે પણ આવા ગમનનું ચક્કરમાંથી બહાર નીકળી જઈએ. સુંદર સાત આવા ગમનનું ચક્કર બહાર કેમ એમને નીકળવું હશે? એમને કોઈ દુઃખ ખરું? સુંદર સાજી એમને પણ આવા ગમનનું ચક્કર મટાડવું, એમને કોઈ દુઃખ ખરું? એમને તો વૈકુંઠમાં બેસી રહેવાનું, શંકર ભગવાનને કૈલાસ ધામની અંદર બેસી રહેવાનું, બ્રહ્માજીને બ્રહ્માપુરીમાં બેસી રહેવાનું. એમને કોઈ દુઃખ ખરું? એમને દુઃખ નથી. છે ભલે એમને પૈસાની સગવડ જરૂર નહીં પડતી, ખાવા પીવાની જરૂર નથી પડતી, પણ એમને કયું દુઃખ છે જાણો છો? એમને પણ માતાના ગર્ભમાં જવું પડે છે. માતાના ગર્ભમાં જવું પડે એ દુઃખ છે. સુંદર સાત માતાનું ગર્ભ એ નર્ક છે. 9 મહિના સુધી એ માતાના ગર્ભની અંદર રહેવું પડે છે. સુંદર સાત એ જઠરાંગણીનો જે અગ્નિ જે છે એ અગ્નિનો તાપ જે છે એ સુંદર સાત એ ચાહે વિષ્ણુ ભગવાન હોય, ચાહે શંકર ભગવાન હોય કે બ્રહ્માજી કેમ ના હોય, એની એ વેદના એમને વેઠવી પડે છે. અને માતાના ગર્ભમાંથી જ્યારે બહાર નીકળે છે ને ત્યારે ભાગવત કહે છે કે 1 લાખ વીછી ડંખ મારે એટલી વેદના એ જન્મતો થાય અને એટલી જ વેદના એને મરતો થાય છે. આ વેદનામાંથી બહાર નીકળવા માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ આજે આ માનવ તન આ કળિયુગ આ ભરતખંડ માગી રહ્યા છે. તો આપણે તો કેટલા ભાગ્યશાળી છીએ, આપણને તો મળી ગયું છે. સુંદર સાથ વિચારો. આવા ગમનનું ચક્કર મટાડવા માટે સુંદર સાધજી શું કરવું પડે એ મેં તમને કહ્યું કે જે આવા ગમનના ચક્કરમાં ના હોય એના શરણમાં જવું પડે. અને જેને આ શરણનું લઈ લીધું એના માટે સુંદર સાધજી પછી એને ક્યારેય એ મૃત્યુ થયા પછી એની પાછળ કોઈ વિધિ કરવામાં આવતી. સુંદર સાહેબ તમે ગમે તે વિધિ એના પછી ગમે તે તમે વિધિ કરશો એ વિધિનો કોઈ મિનિંગ નહીં. પણ કોઈ એમ કે તમે આ કેમ કરો છો? તમે તો આ વિધિ છે ને, આ વિધિ છે, આ એક બ્રહ્મયજ્ઞ છે ભાઈ. બ્રહ્મયજ્ઞ એ શ્રદ્ધાંજલિ માટે બ્રહ્મયજ્ઞ એટલા માટે રાખવામાં આવે છે કે બ્રહ્મયજ્ઞની અંદર પરમાત્માની વાતો થાય છે. તો એક કારણ કારજ બને છે કે ચાલો આ નિમિત્તે એક પારાયણ રાખવામાં આવે, પરમાત્માની વાતો થાય. જો કોઈ આ વાતોને સાંભળે તો સાંભળનારની આત્મા જાગૃતિ થાય.
એને પરમાત્માની પહેચાન થાય તો એ પણ ભવસાગરથી પાર થાય. એ કામ છે અહીંયા આગળ સુંદર સાજી. જ્યાં શરીર છોડીને ગયું છે એના માટે કોઈ ફળ નથી મળવાનું. સમજો કે આપણે જે કર્મો કર્યા છે એ કર્મો આપણી સાથે રહેવાના છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ ગાસુ તાસુ ફળ ચાખા. સુંદર સાજી. કર્મ આપણે સારા કર્યા છે તો સારું ફળ મળવાનું છે. ખરાબ કર્મો કર્યા છે તો ફળ કેવું મળવાનું છે? ખરાબ મળવાનું છે. સુંદર સાજી. હવે ખરાબ કર્મો કર્યા પછી એને પાપ કર્યો છે આખી જિંદગી, એ પાપનું ધોવાણ કરવા માટે, પાપ ધોવા માટે તો આપણે શું કરીએ છીએ હિન્દુ સમાજની અંદર? સુંદર સાત કે એને એ પાપો ધોવાઈ જાય એટલા માટે પાછળ ધાર્મિક વિધિઓ રાખીએ છીએ. જો એ ધાર્મિક વિધિઓ રાખવાથી, કર્મકાંડ કરવાથી જો એના પાપ ધોવાઈ જતા હોય તો સુંદર સાથી સારામાં સારું ના કહેવાય? કે આખી જિંદગી પાપ કરવાનું, માંસાહાર કરવાનો, દારૂ, જુગાર, વ્યભિચાર, જૂઠું બોલવાનું, ચોરી, લોકો કોઈનું લૂંટી લેવાનું, અને છેલ્લે મરી જાય પછી ભાઈ એને બ્રાહ્મણને બોલાવવાનો, ભાઈ કેટલા પૈસા જોઈએ તાર બોલ, કોની વિધિ કરી દે, તું નર્કમાં. એ સમજ નથી આ દુનિયાને. સુંદર કહ્યું કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. તમે કર્મ કરશો એવું ફળ મળવાનું છે. પણ તેમ છતાં સુંદર સાજા પ્રસંગોપાત હું કહું કે કર્મકાંડની વિધિ આપણે રાખવામાં આવે છે હિન્દુ સમાજની અંદર. શું આ કર્મકાંડની વિધિ થવી જોઈએ? એક પક્ષ એવો છે કે ભાઈ કર્મકાંડની વિધિ થવી જોઈએ. એક જાગૃત પક્ષ એવો છે ભાઈ કર્મકાંડ કરવાથી કોઈ ફાયદો નથી. હું જ પ્રશ્ન કરું છું કે જે કર્મકાંડ કરે છે એને પ્રશ્ન કરું, ભાઈ કર્મકાંડ કરવાથી શું ફાયદો થાય? ચાલો સુંદર સાજી, કયો ફાયદો થાય? શાસ્ત્રોમાં લખેલું છે તો બતાવો. પણ બાપ દાદાએ જે કરતા આવ્યા છીએ સુંદર સાજી, અને આપણે કરી રહ્યા છીએ. કે એક નગર શેઠ હતો, તો એ નગર શેઠે સુંદર સાજી બિલાડી પારેલી. હવે બિલાડી પારેલી એટલે સુંદર સાજી એના ઘરે લગ્ન આવ્યું. તો લગ્ન આવ્યું તો એને શું કર્યું? બિલાડીને બાંધી દીધી. કેમ? કે ભાઈ લગ્નની અંદર બિલાડી આડા અવરી ફરેના સગા સંબંધી આવ્યા હોય, મહેમાન આવ્યા હોય, ભાઈબંધ દોસ્તાર આવ્યા હોય, એને અડચણ ના કરે. અને જે જમણવાર ભોજન મિષ્ટાન બનાવ્યું હોય એને એઠું ના કરે. એટલા માટે એ નગર શેઠે એ બિલાડીને બાંધી દીધી. બિલાડીને તો બાંધી દીધી, પણ લગ્નમાં સુંદર સાજી બધા ભાઈબંધ દોસ્તાર આવ્યા, સગા સંબંધીઓ આવ્યા, બધા જ આવ્યા. એટલે જોયું કે ભાઈ અમને બિલાડી બાંધી છે, એટલે બધાને એવું લાગ્યું ભાઈ લગ્ન છે એટલે બિલાડી. પણ શા માટે બાંધી છે એની કોઈને સમજ પડી નહીં. એટલે સુંદર જે સગા સંબંધીઓ આવેલા એમને જ્યારે પોતાના ઘેર આવો પ્રસંગ આવ્યો લગ્નનો, એટલે બિલાડી એકે બોધી, બીજે બોધી, ત્રીજે ચોથે પહોંચે. એટલે આ બિલાડી બોધવાનો રિવાજ થઈ ગયો ભાઈ. લગ્ન હોય એટલે બિલાડી બોધવાની. સમજો બિલાડી પેલે કેમ બોધેલી? સુંદર સાચી સમજો ને, સમજવા જેવી વસ્તુ છે ને. તો આપણે પણ શું કરીએ છીએ? દેખા દેખી જ કરતા આયા ને. પણ ના, તમે પૂછો, કોઈને પૂછો ભાઈ આ કાર્ય શા માટે કરવાનું. આપણે કોઈનું અપમાન નથી કરતા. આપણે ઘેર કર્મકાંડ કરવા માટે એ યજમાન, એ બ્રાહ્મણ આવે છે, બરોબર? બ્રાહ્મણ સન્માનીય છે. ચાલો, કેમ? કે એવો જ્ઞાની છે. તો એને તમે પૂછો કે ભાઈ ધામગમન પ્રસંગ થાય છે, કોઈનું મૃત્યુ થાય છે, તો આપણે 12મા અને 13માની વિધિ કરાવીએ છીએ. તો 12માની વિધિ શા માટે કરવાની? કોઈ દિવસ આજ દિવસ સુધી કોઈને પૂછ્યું નથી? પૂછ્યું આપણે તાકે ના, આ 12મા તો કરવું જ પડે, એની વિધિ કરવી જ પડે, કર્યા વગર ચાલે નહીં. પણ કર્યા વગર ન ચાલે, શા માટે ના ચાલે એવું તો પૂછો.
કે નહીં કરું તો મને કોઈ નુકસાન થશે અને કરીશ તો મને કોઈ ફાયદો ખરો? સુંદર સાજી 12માની વિધિ મોટે ભાગે શા માટે કરે છીએ? ગરુડ પુરાણમાં લખ્યું છે, ગરુડ પુરાણમાં વૈતરણી નદીનું વર્ણન આવે છે. હો એ વૈતરણી નદી જે છે ને એ સુંદર સાજી ક્યાં આગળ આવેલી છે જાણો છો? નર્કમાં આવેલી છે. હો નર્કમાં વૈતરણી નદી આવી હોય તો આ વિધિ કોના માટે હોવી જોઈએ? આપણે ઘેર કોઈ સ્વજન હોય, આપણી બેન હોય, આપણી માતા હોય, આપણા પિતા હોય, દાદા હોય કે દાદી હોય, સ્વજન તો સન્માનીય છે, પૂજનીય છે આપણા વડીલ તો, પણ જે નર્કમાં ગયો છે ને એના માટે આ વિધિ છે. સાચું કે ખોટું? નર્ક માટે આ છે 12માની વિધિ. અને ચાલો નર્કમાં નથી ગયું એવું તો આપણે નક્કી કરી દીધું છે પહેલા દિવસે. કર્યું કે નહીં કર્યું? ક્યો આગળ ખબર પડે કે આપણે નર્કમાં નહીં ગયા એવું નક્કી કર્યું? એવું બેહણામાં ફોટો મળશે, જોજો. ફોટો મૂકીએ છીએ આપણે, એની પર લખીએ છીએ કે સ્વર્ગવાસ, વૈકુંઠવાસી, પરમધામવાસી. આજે એક પણ ફોટો કોઈના ઘરે મને બતાવો કે એમાં નર્કવાસ લખ્યું હોય તો. કેમ? એ સ્વર્ગમાં ગયા છે, ચાહે વૈકુંઠ ગયા છે કે પરમધામમાં ગયા છે, તો ભાઈ તે સ્વર્ગમાં ગયા છે તો સ્વર્ગમાં તો પહોંચી જ ગયા, તો તું નર્કની વિધિ કેમ કરાવું છું? વૈતરણી નદી એ નર્કમાં આવી તો કે ભાઈ ગાયને લાવવાની, ગાયની પૂજા કરવાની. હવે ગાયને લાવો, ગાયની પૂજા કરો એટલે એવું કહેવાય કે એ ગાય નર્કમાં જે જીવ ગયો છે, જે નદી છે વૈતરણી નદી લોહી અને પાંચની બનેલી છે એવું ગરુડ પુરાણ કહે છે. એકદમ ગંદી મલિનતાવાળી નદી છે. તો એને પાર ઉતારવા માટે એ ગાયનું પૂંછડું ધોવાનું, તો એ ગાયનું પૂંછડું એવો પકડે અને એ વૈતરણી નદી પાર કરી જાય. એટલા માટે 12માની વિધિ કરાવવામાં આવે છે. સુંદર સાજી સમજી ગયા? પણ ક્યારે કરવાની? નર્કમાં ગયો હોય. પણ કોઈ એવું નર્કમાં તો માનતું. હકીકતની અંદર વૈતરણી નદી શું છે એ સમજીએ, ગાય શું છે એ સમજીએ આપણે. ગરુડ પુરાણની મિથ્યા દેન છે કે ભાઈ વૈતરણી નદી એ નર્કમાં આવી છે ને લોહી અને પાંચની બનેલી છે. વાસ્તવમાં વૈતરણી નદી જેવું કશું છે જ નહીં. વૈતરણી નદી તો માતાનું ગર્ભ છે. માતાના આ ગર્ભની અંદર કેટલી ગંદકી હોય છે, જીવ જે ઉછરે છે ને એને કહેવામાં આવ્યું છે. બીજું કે તમે ગાયનું પૂજન કરવાનું કહે છે. કઈ ગાય? બ્રહ્મ જ્ઞાન રૂપી ગાયનું પૂજન કરવાનું કહ્યું છે. બ્રહ્મ જ્ઞાન એટલે પરમાત્માના મુખારવિંદની જે વાણી છે ને એનું પૂજન કરવાનું કહ્યું છે. એટલે એનું પૂજન કરશો એટલે એના જે રહસ્યો છે એ જ્ઞાન છે ઓટોમેટિક એ જીવને મળે છે. એ જીવને સમજ આવે છે કે મારે હવે પાછું આ નર્કમાં આવવું નથી. એટલે એવો સંકલ્પ કરે કે ભાઈ મારે હવે માતાના ગર્ભમાં નથી જવું, મારે પરમાત્માની ભક્તિ કરવી છે. તો પછી એવો પરમાત્માની ભક્તિ કરશે તો એવો નર્કમાં જાય નહીં. બાકી તો તમે જાહેરી કે ગમે તેટલી ગાયો લાવશો, તમે એ ખાટલામાં ચોદીની ગાય મૂકશો કે બ્રાહ્મણને તમે આપશો, પૂજા કરશો, સુંદર સાજી એમાં કોઈ ફેર પડવાનો નથી. બરાબર છે? આપણે એનો વિરોધ કરવાનો નહીં. જે કરે છે એને તો કરવા દો. તમે નથી કરતા, તમે તમારી રીતે સાચા છો. અમે નથી કહેતા તમે ખોટા છો, તમે પણ સાચા છો. કેમ? તમને હજુ સમજ નહીં એટલા માટે. અમને સમજ આવી કે ભાઈ આ ના હોવું જોઈએ. જે જ્ઞાન મળ્યું છે એ તો પરમધામ અખંડ મુક્તિનું જ્ઞાન મળશે, ભવસાગરથી પાર થવાનું મળ્યું છે. તો આ વસ્તુ બતાવવામાં આવી છે. વૈતરણી એટલે સુંદર સાજી શું છે? જે માણસની જે ઈચ્છાઓ જે છે, લોકેશના, વિદેશના ને દારેશના આ તૃષ્ણાઓ જે છે, જ્યાં સુધી આ તૃષ્ણાઓ ન મટે ત્યાં સુધી સુંદર સાજી એ આવાગમનનું ચક્કર મળતું નથી. અને એ આવાગમનનું ચક્કર તૃષ્ણાઓ મટાડવા માટે આ બ્રહ્મ જ્ઞાન રૂપી ગાયની જરૂર પડે છે. એટલા માટે આ વાણી, આ જ્ઞાન સુંદર સાજી કે જે જીવ માયાની અંદર ફસાઈ ગયો છે
તો એ જીવનો માયા પ્રત્યેનો જે મોહ છે એ મોહ દૂર કરવા માટેનું આ સાધન એક આ ગાય છે. આ બ્રહ્મજ્ઞાન રૂપી ગાય એક એવું કામ કરે છે કે તમારો જે મોહ લાગ્યો છે ને, મોહ એટલે શું છે સુંદર સાજી? સંસારના મોહની અંદર પરિવારમાં મોહ થઈ જાય, પત્ની સાથે થઈ જાય, પત્નીને પતિ સાથે થઈ જાય. હકીકતની અંદર જે પરિવારમાં રહીએ એની સાથે પ્રેમ ભાવ શ્રદ્ધા વિશ્વાસ તો હોવું જ જોઈએ, પણ મોહ વસ્તુ શું છે? એ અતિશયોક્તિ થઈ જાય છે. અને અતિશયોક્તિની અંદર જ્યારે એ મોહ જ્યારે થાય છે ત્યારે એ જીવ એ આવા ગમનના ચક્કરમાં ફસાઈ જાય છે સુંદર સાજી. તો આવા ગમનના ચક્કરમાં ન ફસાવાય એટલા માટે એ કહેવામાં આવ્યું છે. અને આ જે કરે છે એના માટે ઉદ્દેશીને કહે છે કે ચલ્યો જુગ જાય રે સૂત પીના. મૃત્યુ એ મહોત્સવ છે, સમજો. મૃત્યુ મહોત્સવ શા માટે છે? મહોત્સવ એટલે એક ઉત્સવ છે. જેવી રીતે આપણે હોળીનો ઉત્સવ ઉજવીએ છીએ, જેવી રીતે આપણે દિવાળીનો ઉત્સવ ઉજવીએ છીએ, તો મૃત્યુ એ મહોત્સવ છે. તેમ છતાં મૃત્યુના સમયની અંદર આપણે શું કરીએ છીએ સુંદર સાજી? મૃત્યુના સમયની અંદર સુંદર સાજી આપણે શોક લઈને બેસીએ છીએ. ઉત્સવમાં શોક હોય, કોઈ લગ્ન હોય સુંદર સાજી, એ લગ્નમાં કોઈ ખેસ્યું નાખીને આવે તો કેવું લાગે? જે ઉમંગ છે, જે ખુશી છે, જે આનંદ છે, તો એવી રીતે ના સમજ હોવાને કારણે સુંદર સાજી જે મૃત્યુ એ મહોત્સવ છે એને સમજી શકતા નથી, પણ આપણે એને શોકમાં પરિવર્તિત કરી દીધો છે સુંદર સાજ. શોક કોનો હોય? શોક કોનો? સુંદર સાજ જે પોતાના હોય એનો હોય સુંદર સાજી. કોણ છે પોતાનું? અને હું મૃત્યુને મહોત્સવ એટલા માટે ગણું છું, ચાલો એ માનવ યોનિમાં એ જીવ હતો, આજે ભાણીબા હતા, બરાબર છે? ભાણીબા માનવ યોનિમાં એ જીવ આવ્યો. હવે એમને રાજ્યની ભક્તિ કરી. હવે સામાન્ય જ્ઞાનથી આપણે સમજીએ, જો રાજ્યની ભક્તિ કરે તો એ જીવને મુક્તિ મળે કે ના મળે? મળી ગઈ. તો એમને મુક્તિ મળી ગઈ, તો એમને મુક્તિ કરી તો આપણે ખુશ ના હોવા જોઈએ? આપણને આનંદ હોવો જોઈએ કે મારે ઘેરે જે સ્વજન હતું, મારા જે સગા સંબંધી જે કંઈ હતા, એમને પરમાત્માની ભક્તિ કરી અને આ સંસારને છોડી દીધો. અને સંસારને છોડી દીધો એટલે કે જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળી ગયા અને પરમાત્માના સાનિધ્યમાં પહોંચી ગયા. તો પરમાત્માના સાનિધ્યમાં પહોંચી ગયા તો સુંદર સાજી એની ખુશી હોવી જોઈએ, એનો આનંદ હોવો જોઈએ. તો એના પાછળ હસતા હસતા સુંદર સાજી એમને વિદાય આપવાની હોય. પછી આપણે સુંદર સાજી રડીએ છીએ તો સમજો કે એ પરમાત્માના ધામમાં ગયો આપણને ના ગમ્યું, એનો અર્થ એવો થયો ને, એમને મુક્તિ મેળવી લીધી. એટલા માટે મૃત્યુ એ મહોત્સવ છે, પણ કોના માટે? મૃત્યુ એ મહોત્સવ એના માટે છે કે જેને પરમાત્માની ભક્તિ કરી છે, એના માટે મૃત્યુ મહોત્સવ છે સુંદર સાથ. જે જ્ઞાની પુરુષો છે એ જ્ઞાની પુરુષો ક્યારેય મૃત્યુથી ડરતા નથી, એના માટે આ મહોત્સવ ગણવામાં આવે છે સુંદર સાચી. 13 દિવસની વિધિ પણ આપણે કરીએ છીએ. 12માની વિધિ 12 દિવસે જ કેમ, 13માની વિધિ 13 દિવસે જ કેમ સુંદર સાચી, આ બધું આપણે કરતા આવ્યા છીએ. પણ મને લાગે સાપ ગયા ને લીસોટા રહી ગયા. આ પ્રાણનાથજીની વાણી આ સંસારમાં રહેશે તો સુધી સુંદર સાજી આ ચર્ચાઓ થશે, પણ જે નહીં છોડવાના એ તો નહીં છોડવાના. વાણી શું કરે બચારી? વાણી શું કરે? વાણી તો સત્યનો રાહ તમને બતાવે છે. વાણી તો પરમધામની પહેચાન કરાવે છે કે હે માનવ, તું શ્રેષ્ઠ જીવન જીવી લે. હવે બસ, તું અનેક વાર માતાના ગર્ભની અંદર જઈને આવ્યો છો, હવે નથી જવું. નથી જવું તો તારો એક જ ઉપાય છે કે પ્રાણનાથજી આયા છે, એ પ્રાણનાથજીના શરણમાં તું આવી જા, તું સમર્પિત થઈ જા. બસ તું સમર્પિત થઈ ગયો એટલે એની મહેર એક એવી છે કે એનો મહેરરૂપી સાગરની અંદર તને ગોટા લગાવશે, એટલે તું આવા ગમનના ચક્કરમાંથી બહાર નીકળી જાય સુંદર સાજી. આ બીજું શું જોઈએ આપણને? બાકી તો આજે માનવ તનમાં છીએ, માનવ તન તરીકે જો આપણો ઉદ્દેશ સાર્થક ન થયો તો પાછળની યોનિમાં આપણે જે કર્મ કર્યો છે એ કર્મ પ્રમાણે આપણી યોનિ તૈયાર છે. કોઈ વૃક્ષની યોનિમાં આપણે જતા રહીએ, કોઈ પશુ પક્ષીની યોનિમાં જતા રહીશું સુંદર સાજી.
તો શું કરીશું? 1,84,000 હત્યા બેસે એવો આ જન્મ તમારો, બીજી હત્યાનો પાર નથી જો તમે નહીં સંભાળો સુંદર સાથ. પ્રેત યોનિમાં જતા રહીશું, ભૂત યોનિમાં સુંદર સાચી. પ્રેત અને ભૂત યોનિ એ ભયંકર યોનિ છે સુંદર સાથ. આપણે જવું છે? નથી જવું સુંદર સાચી, કોઈને નથી જવું. આજે બધા બેઠા છે અને હું પૂછું કે નરકમાં કોને જવું છે? કોઈને નથી જવું સુંદર સાથ. હર કોઈને સ્વર્ગમાં જવું છે, હર કોઈને વૈકુંઠમાં જવું છે, હર કોઈને પરમાત્માના ધામ પરમધામમાં જવું છે. પણ સુંદર સાજી નરકમાં તો કોઈને નથી જવું. પણ નથી જવું પણ સુંદર સાજી જેરે ગામની વાટ જ લેજે, આવે તે જ જાણીને જમપુરી જશો. તો કયો આવે અખંડ વિશ્રામ? પણ જાણી જોઈને સુંદર સાજી સાધન માંડ્યું સ્વર્ગે જવાનું, ક્યાંથી આવે ભાઈ ધામ? સુંદર સાજી આપણે કર્મ એવા કર્યો છે કે આપણા માટે નર્કના દ્વાર ખુલ્લા છે. બહુ દોડી તો સુંદર સાજી સ્વર્ગ સુધી તમે જશો, પણ સ્વર્ગમાં જ્યાં પછી પણ આ સંસારમાં પાછું આવવાનું ને આવવાનું છે સુંદર સાજી. તો આવો સુંદર સાજી, વધારે નહીં કહેતો, બરાબર? આપણે ગાગરમાં સાગર, સાગરમાં ગાગર, એ રીતે સમજીને સુંદર સાજી જે કંઈ મેં કહ્યું છે એ પ્રમાણે સુંદર સાજી સમજવાનો પ્રયત્ન કરજો, તો આપણો જે મનુષ્ય તન છે એ સાર્થક બને છે. અહીંયા આગળ બધા જ સમાજવાળા સગા સંબંધી બધા ભેગા થયા છે સુંદર સાજી. તો સુંદર સાજી આપણે બધા જ અહીંયા આગળ ભેગા થયા છીએ શ્રદ્ધાંજલિ આપવા માટે. શ્રદ્ધાપૂર્વક આપવામાં આવેલી અંજલિ એને શ્રદ્ધાંજલિ કહેવામાં આવે છે. હવે શ્રદ્ધાંજલિમાં આપણે બધા ઇન્વોલ્વ કઈ રીતે થવાનું કે જેના ઘરે આપણે આવ્યા છીએ તો એને જે કંઈ કાર્યક્રમ રાખ્યો છે એ કાર્યક્રમને ફોલો કરવાનું, એ પ્રમાણે અનુસરવું તો જ સાચી શ્રદ્ધાંજલિ, બાકી નહીં સુંદર સાચી. અહીંયા બ્રહ્મયજ્ઞની આપણે પૂર્ણાહુતિ થશે સુંદર સાચી. હવે બધું પત્યા પછી પણ કહો તો એક રિવાજ રહી જાય કે ભાઈ શોખ મુકાવવાનો બાકી રહી ગયો, કે તો મુકાવો કેમનો? આજે હું તમને કહું છું તમારે શોખ મુકાવો હોય ને તો અહીંયા પરમાત્માની હવે આરતી થશે. હર કોઈ સગા સંબંધી આવ્યા હોય ને, સજોડે આવ્યા હોય તો સજોડે એ પરમાત્માની આરતીમાં જોડાજો. પરમાત્માની આરતી ઉતારી લીધી એટલે તમારો શોખ પૂરો થઈ ગયો. પછી એવી આશા ના રહું તો ગોકરદાને કહું છું કે તેલની વાડકી ના કાઢતા સુંદર સાથ. આપણે મોટા મોટા પ્રસંગો કરીએ છીએ પણ નાના પ્રસંગોમાં ઘૂસાઈ જઈએ છીએ. કાપડ વ્યવહાર હજુ ચાલુ છે સુંદર સાજી. કાપડ વ્યવહાર એ તમે શું માનો છો કે જે શોખ વાળો સાલનો સાડી તમે પહેરી અને નવી લાઈને જ્યારે કોઈ સગા સંબંધી પહેરાવે તો એ શોખ ગતો રહ્યો સુંદર સાચી? એ રીતે શોખ થાય ના. તમે જે પરિવારમાં મોટા થયા છો એ પરિવારના એ માતા પિતા સાથે તમારો પ્રેમ છે ને, એ પ્રેમ એમને કહેલા શબ્દો તો કાયમ માટે તમારા દિલમાં ચૂપી જવાના છે, તમે કાયમ માટે યાદ કરવાના જ છો. પણ સુંદર સાચી આપણે જે રિવાજો બનાવી દીધા છે કે જે રિવાજો આપણને આર્થિક રીતે શું કરે છે? પાયમાલ કરે છે. અને આપણે પાયમાલ ખોટા રિવાજોમાં થઈ ગયા છીએ. આજે તમે ખેસ્યું નાખીને તમે બજારમાં જશો એટલે દુકાનદારને ખબર પડી જાય ભાઈ આ શોખના કાપડ લઈને, એટલે એવો જે પટોરો જે હોય એ તમને એવી કક્ષાનો બતાવે કે સુંદર સાજી કે જેમાં એનો નફો વધારે હોય અને તમને પરવરે. હવે એ કાપડ લાયા પછી અહીંયા આગળ સગા સંબંધીઓને પહેરાવવામાં આવે છે. આજ દિવસ સુધી એવો કોઈ સગા સંબંધી પેદા નહીં થયો હોય કે એને આપેલું કાપડ પહેર્યું હોય. બતાવો કોઈ પહેરે છે સુંદર સાજી? સાચ કે ના? આ તો આવું કહીએ તા કહે છે કે આવાય સુંદર સાજી તો નથી પહેરતા તો શા માટે? હા રિવાજ છે ઘટીટે સુંદર સાજી 10 રૂપિયાનો વ્યવહાર કરો. ઘટીટ કે મારે ઘટે છે તો ચાલો 10 રૂપિયા રોકડા આપી દો, 10 ને બદલે 20 આપો
50 આપો સુંદર સાજી, અને વધારે નહીં. વધારે પૈસા આપવાથી પણ સુંદર સાજી એ તો એનું એ જ રહ્યું. જે પ્રસંગ છે એને પ્રસંગને પ્રકાશ પાણીને પાથરના સાથે એને પતાવવાની વાત કરવાની આવે સુંદર સાત. ના કોઈ સગા સંબંધીને એને એવું થાય. બીજું એક સમજાવું કે જ્યારે માણસનું મૃત્યુ થાય છે ત્યારે સુંદર સાતજી સગા સંબંધીઓને આપણે 5 વાર બોલાવીએ છીએ. કેટલી વાર? 5 વાર બોલાવીએ છીએ ને. એક તો મૃત્યુ પામે, ત્રીજા ને ચોથા દિવસે દીકરીઓને બોલાવીએ છીએ. 10માના દિવસે આવે, 12માના દિવસે અને 13માના દિવસે આવે. સમજો એ આવા જવાનું સુંદર સાજી. આજે આપણી પાસે સમય નથી. આવવા જવાનો સમય બગડે છે. આવવા જવાનું ભાડું સુંદર સાજી. તો શું આ પ્રસંગ એક દિવસમાં ના પતે? મને નારા ગામ પ્રત્યે ગૌરવ છે કે નારા ગામની અંદર 7 દિવસની અંદર આ પ્રસંગ પતાવવામાં આવે છે સુંદર સાજી. એમાં 3 દિવસ વાળું આવી જાય, 20નું આવી જાય, 12મું આવી જાય અને 13મું આવી જાય સુંદર સાજી. એક જ દિવસે બધા સગા સંબંધીઓને બોલાવી લેવાના, પૂર્ણાહુતિ રાખવાની સુંદર સાત, અને એની અંદર સુંદર સાજી એ દિવસે શ્રદ્ધાંજલિ આપીને છૂટા પડી જવાનું. બોલો આવવા જવાનું ભાડું બચ્યું કે ના બચ્યું? સમય બચ્યો કે ના બચ્યો? તમે 5 વાર આવશો કે 1 વાર આવશો એમાં કોઈ ફેર પડવાનો? પણ કયો પડવાનો? આવવા જવાવાળાનો તો પડવાનો, કારણ કે એનો સમય બચે. એને અત્યારે સુંદર સાજી ખેતીનો ટાઈમ છે. ધરવાડીઓ સુંદર સાતજી હુકાઈ ગયો, આપણો કોવાઈ ગયો, તો એને હમો કરવાનો હોય ને આપણે અહીંયા આગળ હાચવવાનું હોય કે ના હોય? તો એમાંથી આ બધો છુટકારો મળે. કાપડ વ્યવહાર બંધ કરશો તો આર્થિક, હા તમારે એ નિમિત્તે દાન કરવું છે તો એ દાન કરવું હોય તો આપણા ગામની સ્કૂલમાં તમે જાઓ, પોતાના ગામની સ્કૂલમાં તમે જાઓ. એ સ્કૂલના આચાર્યને તમે પૂછો કે એવા કોઈ બાળકો છે કે જે હોશિયાર છે પણ એને ભણવાની સગવડ નથી? પૂછો તાક ભાઈ હા એ આચાર્ય કહે છે ભાઈ આ બાળક હોશિયાર છે પણ એને પુસ્તકોની જરૂર પડે છે, ટાઈમે પુસ્તકો મળતા, એને યુનિફોર્મની જરૂર છે, એને આવવા જવાની ભાડાની જરૂર પડે છે. તો એ આપણું જે પૈસા એ નિમિત્તે આપણે આપવા છે તો એ બાળકોને તમે આપો. એ બાળક જ્યારે ભણી ગણીને મોટું થશે અને જ્યારે કોઈ સારી પોસ્ટ પર જશે, એ ગામનું નામ રોશન કરશે, ત્યારે એ પુણ્ય અહીંયા આગળ સુધી આવશે સુંદર સાત. એ લાભ મળવાનો છે. જે લાભ જે રીતે મળે એવું કામ આપણે કરવું છે. જેને જરૂર છે એને આપણે નથી જરૂર એને સુંદર સાતજી આપણે આપીએ છીએ. તો અહીં સુંદર સાતજી કે અમે કોઈ નવું જ્ઞાન, અમારી પાસે જ્ઞાન અમારું નવું છે પણ નવી કોઈ પદ્ધતિઓ અમે નથી લઈને આવ્યા. પણ જે ચીલા ચાલુ પદ્ધતિઓ થઈ ગઈ છે એને અમે બંધ કરાવવા માંગીએ છીએ. ભાઈ આ પહેલો નથી. 13માનો ખાટલો ધારવાની વિધિ એ મહાભારત પહેલો નથી. એ પિંડ જે વેર્યું ને એ તો ભીમ નદીમાં તણાઈ ગયેલો. એ ખુદ ભીમ આવ્યો નહોતો ને એને બાર્યો નહોતો એટલા માટે પિંડ બનાવેલું. પણ આપણે કે જે સ્વજન હતું એને તો મહીસાગરમાં જઈને બારી મૂક્યું. જ્યારે બાર્યું ને ત્યારે એનું સગપાન પૂરું થઈ ગયું. પણ તેમ છતાં આપણે 13 દાડા સુધી પાછું એ સગપાન રાખીએ. બ્રાહ્મણ આવે પાછો એનો પિંડ બનાવે, દાબ લાવે અને પાછો વેરે, અને પિંડનો પડીઓ લઈને જવાનું. સુંદર સાતજી ત્યારે આપણું સગપાન પૂરું થાય. ઓ માનવ, તારું સગપાન તો જ્યારે તારો દીકરો તને કહેલું ને કે પપ્પા તને ખબર ના પડે તારે તારું સગપાન પૂરું થઈ ગયેલું. માં તને ખબર ના પડે, જ્યારે દીકરો આપણા કયામાં ના રહે ને તેદારથી આપણા માતા પિતા અને દીકરા વચ્ચેના સંબંધો પૂરા થઈ ગયા. સમજી લો, એ મૃત્યુ પામ્યા પછી નહીં, પણ દુનિયાને બતાવવા માટે, દેખાદેખી કે મારો બાપ મર્યો પણ પાછળ કશું ના કર્યું, એ દુનિયાને રાજી કરવા માટે તમે કરો છો ભાઈ. બાપ માટે નહીં. બાપ માટે કરતા તો કરશો નહીં. બાપ તો સારું જીવન જીવ્યો છે, એને રાજ્યની ભક્તિ કરી છે, એની પાછળ તારે કશું કરવાની જરૂર નથી. તો આવો